હે ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય એ મજામાં જ હોય. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આ જો અત્યારે આ બરફ બધો અત્યારે અમે કાઢીએ છીએ ને અત્યારે આ બરફ વેસ્ટ ગયો છે. 50,000નો તો બરફ હશે જ ને હજી તો 50,000નો અંદર ભેરો છે. તો અમારે કેમ કે આ જો આ છે કારખાનું, અમારું કારખાનું ચાલુ થવાનું છે ને એટલે અમારે બરફ કાઢવો પડે કેમ કે હમણાં બોટું ચાલુ થવાનું છે એટલે અમારે છે ને આ બરફ કાઢવો પડે કેમ કે અમારે બીજો બરફ પકાવવાનો હોય ને માણસો આ નાની લાદીઓ ન લે. કેવું લાગે તમને બરફ કાઢો તો? જલસા વળ્યા જલસા. યા આજે ખાધા વગર નીંદ આવી જાય. આ જો ફેમિલી અત્યારે કંઈ દેખાતું જ નથી, બરફનું જ એટલું છે. ઊભા રહો, હું મારી લાઈટ કરું. મારામાં પણ ચાર્જિંગ જ નથી થયું. જો આ એટલો બરફ અહીંથી કાઢી લીધો છે. તો અત્યારે એટલો બરફ કાઢી નાખ્યો છે ને અત્યારે અહીંયા આવ્યા છે પોરો ખાવા. અંદર બહુ ઠંડુ લાગે એટલે અહીંયા આવ્યા પોરો ખાવા. તો હવે આ બરફ કાઢે છે ને અત્યારે મને પપ્પાનો ફોન આવ્યો કે માથે પાણી જોઈ લે. તો ઉપર હવે પાણી જોવા જ આમ જ ભરેલું છે કે નહીં કેમ કે મકાન અમારું બને. હું હમણાં કાલ પરમદી તમને અમારો મકાનનો વિડીયો આપા, હાઉસ ટૂર કરા તો વિડીયો જોઈ લેજો. ને અત્યારે તો જો સીડીથી ઉપર જ આમ જ જોવા બધું ભરેલ છે કે નહીં. અત્યારે જો અહીંયા પાણી ઉકાઈ ગયું છે. આમે જો બરફ કાઢે બધા. યા મોટર ચાલુ થઈ ગઈ અત્યારે. વધારે પ્રેશર નહીં મારતો, ઓલે પર કે વયું જા. જો સામેથી પ્રેશર લાગે. આયા આટલું કરી દીધેલા તે હું તો જાવ એમણે તો ફાઇનલ પાણી આવી ગયું છે ના. જો હવે પાણી હું છાંટું ના. અમે જો રિક્ષાવાળા મફતનું બરફ ભરવા આવી ગયા છે. હજી બરફ કાઢે છે. હજી કેટલો રહ્યો મને તો નથી ખબર. આડી પાણી છાંટી અને જઈ ને જોઈએ કેટલો રહ્યો.
એટલું જ રહ્યું છે. હું આવ્યો ત્યારે પહેલાં ઓલ્ડ પર હતું, હવે 2 3 સાડા 3 લાઈન બાકી છે ને જો ફેમિલી. તો અત્યારે અમે આવી ગયા છે કારખાનેથી બરફની કાઢીને, ને બરફ બહુ થઈ ગયો તો નુકસાન ભારી થયું છે, એટલે એ બરફ કાઢવો જ પડે એમ હતો. અત્યારે અમે ઘેર આવી ગયા છે. ના જો અત્યારે હોઈ ગયો જાગે જ લાતો તો જા જાગે જ લે ઈ તો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.